હાસ્ય કલાકાર હકાભા ગઢવી પોતે પોતાની 4 વ્હીલ બાઇક લઈને રસ્તા પર જતા હતા એટલે ઓચિંતાનું સ્ટેરિંગ ગુમાવતા પોતાની કાર જે છે એ પાણીની નદીની અંદર પુલ ઉપરથી નીચે ગરક થઈ ગઈ, પણ એ એક સાપને બચાવવા જતાં પોતાની ગાડી નીચે ઉતરી ગઈ. કમનસીબ કે નસીબ એ તો પછીની વાત છે, પણ એના સદભાગ્ય અને મા ભગવતીના એના ઉપર આશીષ હશે એટલે પોતાનો આબાદ બચાવ થયો છે અને થોડું ઘણું સાતીના ભાગે એમને લાગ્યું છે, પણ પાછળ જે કોઈ એનું ધ્યાન દેતા એમને બચાવી લેવામાં આવ્યા છે. આબાદ બચાવ થયો છે. મા ભગવતીએ એની લાજ રાખી છે, ભગવાન સ્વામિનારાયણ ભગવાને એમની લાજ રાખી છે, મહાદેવની કૃપા થઈ છે. પણ થોડુંક ખેડૂતના જે આશીર્વાદ હતા એટલે આવું થોડુંક વિઘ્ન આવ્યું. આવું અન્યાયનું માનવું છે, ખેડૂતોનું માનવું છે. તમારું શું કહેવું છે કે ખરેખર હકાભા ગઢવીને આ ખેડૂતોનો નિશાસો નડી ગયો છે? હવે હકાભાઈ ગઢવી તમે ધ્યાન રાખજો કે કિસાન જે જગતનો તાત છે, કે જે દાણો દાણો પકાવે છે અને અન્ન પકાવે છે, એના વિરોધ ક્યારેય કરતા નહીં, એના વિરુદ્ધ ટિપ્પણી નહીં કરતા, એને સહકાર આપજો. જો આ સરકાર છે ને ભાઈ, એ ખેડૂતોને નકારી કાઢે છે તો પણ સરકાર પણ હેરાન જ છે, પણ સરકાર નીચું ઝૂકતી નથી. કહે ને બોલો હમ ઝુકેગા નહીં, ક્યા બાત है, अरे झुकना पड़ेगा यार, आज नहीं तो कल ही झुकना पड़ेगा और करना ही पड़ेगा. ખેડૂત કે તારીફ ही करना पड़ेगा. ચાલો, આ વિડીયો સારો લાગ્યો હોય શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો.